સાધુનો મહિમા તો વેદ પણ કરે અને વર્તમાન પણ કરે. બાપુ હમણાં તો આ સાધુ સંહિતાના શબ્દો ભાવ જે મનમાંથી નીકળતા નથી અને અમારે નીકળવા દેવા પણ નથી. આપણા પાર્થ હરિયાણીએ આ શબ્દો મઢી આપ્યા. સાધુ સકલ લોકમાં ન્યારો, સાધુ 52 અક્ષર બારો, સાધુ માળા કેરો મેરું, સાધુ દીનહીનનું દેરું, સાધુ થાકેલાનું થાનક, સાધુ પ્રેમ નિતરતું પાનક, સાધુ ગગન માર્ગી ગાણું, સાધુ નિર્દોષોનું નાણું, સાધુ 4 વેદનો છાંયો, સાધુ પરમારથનો પાયો, સાધુ પૂર્ણ પ્રેમ વ્રજવાસી, સાધુ કરુણામાં કૈલાસી. આ આટલું કયા પછી પણ એમ થાય કે હજી તો નેતી નેતી. બાપુ પાસેથી એક વાત સાંભળી કે હજી આપણે સાધુના પડછાયા સુધી જ પહોંચ્યા છીએ. સાધુ સુધી પહોંચવામાં આપણને હજી ઘણી બધી વાર લાગે છે. આ નાના અમથા ગામમાં ભાઈ કપિલે હમણાં એમ કહ્યું કે બાપુ ઉપસ્થિત રહે. આજે બપોર પછી પાલીતાણામાં માનસ નવકાર મંત્ર, માનસ કથાનું ગાન થવાનું છે. બાપુ કાયમ સ્વીકાર મંત્ર આપણને આપે છે. અને કીર્તિદાનભાઈના શિવરાત્રિના ઉતારે શિવોત્સવમાં સામેથી બાપુ કપિલભાઈને પૂછે કે બાપુનો ભંડારો ક્યારે કરવો છે. અને આજનો રળિયામણો દિવસ નક્કી થાય. આ ક્યારે થાય છે? હોયના સાધુના સરનામા, હોયના સાધુના સરનામા, પીછો કરે ન પામો, સેવો તો મળવાના સામા. હોયના સાધુના સરનામા, પીછો કરે ન પામો, સેવો તો મળવાના સામા. ને જોડીમાં સાચવતા કેવળ કીર્તન કેરી કંથા, ઓડકારની નહીં એને બસ ઓમકારની ઝંખા. ને એની રાવટિયું સંગાથે ધરમ નાખતો ધામા, એની રાવટિયું સંગાથે ધરમ નાખતો ધામા. હોયના સાધુના સરનામા, ને સેજ તુંબડી ધરે ને તલભર તાલા વેલી યાચે. સાધુ ભિક્ષામાં શું માગે આપણી પાસે? એ તો આપણો વેમ છે કે આપણે ભિક્ષા પીરસી. સેજ તુંબડી ધરે ને તલભર તાલા વેલી યાચે, બદલામાં આયખા ભરની નિરાત આપે સાચે. ને પ્રથમી માફક વહે સદાય, વહેંચે તોય વિસામાં. હોયના સાધુના સરનામા, પીછો કરે ન પામો, સેવો તો મળવાના સામા. સમાધિસ્થ ભિખારામ બાપુએ બાપુને શુદ્ધ હૃદયથી સેવ્યા. ભાઈ કપિલ અને પરિવાર સેવી રહ્યો છે ત્યારે આ પરમ સાધુનું સાનિધ્ય આપણને મળ્યું છે. પૂજ્ય બાપુને આપ સૌ વતી પ્રાર્થના કરું કે આશીર્વચન આપી અને અમને સૌને અનુગ્રહિત કરો. श्री रामचंद्रम शरणं प्रपद्ये, श्री रामदूतं शरणं प्रपद्ये. श्री राम जय जय राम. श्री राम जय जय राम. श्री राम
શ્રી રામ જય જય રામ. મંગલ ભવન અમંગલ હારી મંગલ દ્રવભૂષો દશરથ અજીર વિહારી. શ્રી રામ જય જય રામ. જય 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 હનુમાન ગોસાઈ. કૃપા કરો ગુરુદેવ કી નાઈ. શ્રી રામ જય જય રામ. શ્રી રામ જય જય રામ. શ્રી રામ જય જય રામ. બોલીએ હનુમાનજી મહારાજ કી. સૌ પ્રથમ બહુ હૃદયથી સ્પષ્ટતા કરું કે હું અહીં પ્રવચન કરવા નથી આવ્યો, સમાધિઓને પગે લાગવા આવ્યો છું. આજ સુધી આ બાપુ રોડ ઉપર ઊભા રહે, હું અહીંથી નીકળું, 2 મિનિટ રોકાઉં, 3 મિનિટ રોકાઉં અને હંમેશા આવીને ઊભા રહે. આજે એનો થોડોક ઋણ ચૂકવવા માટે, સમાધિને પગે લાગવા માટે હું આવ્યો છું. એ સમાધિ પુરુષ પૂજ્ય ભીખારામ બાપુ, પૂજનીય આમાં જયામાં, એમની સમાધિઓને પ્રણામ કરું છું. સાથે સાથે અન્ય સમાધિઓ જે હોય એમને પણ પ્રણામ કરું છું. મંચ પર વિરાજિત આપણા સમાજના સૌ પૂજ્ય ચરણ, એ બધાને પણ પ્રણામ કરું. અને મારી સામે બેઠેલા મારા સમાજના મારા વડીલો, માતાઓ, ભાઈઓ, બહેનો, આપ સૌને મારા પ્રણામ. અને ભાઈ કપિલ, શ્રીમદ ભાગવતનું એક પાત્ર છે કપિલ. અને એ કપિલ એવું પાત્ર છે જેની ગણતરી આપણે ત્યાં બહુ જ વિશિષ્ટ રૂપે થઈ છે. એને આપણે ભગવાન કહીએ છીએ. અને કપિલ ભગવાન પોતાની માતાને દેવહૂતિને ઉપદેશ આપે છે. માં શિષ્યા બને છે અને કપિલ ગુરુ બને છે. આજ આપણો આ કપિલ મા બાપને ઉપદેશ આપવા માટે આ પ્રસંગ નથી યોજી રહ્યો, પરંતુ મા બાપ પાસેથી જે સાધુતા પ્રાપ્ત કરી છે એ સાધુતા વિનમ્રતાથી જગતની સામે આંસુ સાથે મૂકી રહ્યો છે. એવો ભાઈ કપિલ, પરિવારજનો, ને મને બહુ આનંદ થાય કે કીર્તિદાનભાઈ જેવો આટલો જાજરમાન વિશ્વમાં જેની વિદ્યાનો એક બહુ જ મોટો વિસ્તાર છે, એ કીર્તિદાનભાઈ એક સાધુની સેવા માટે અહીંયા આવીને ઊભો રહે.
એ મોટા મોટી વાત છે. અમારો માયોભાઈ એ પણ કાલે તો કંઈક અમદાવાદની આજુબાજુ હતા અને ત્યાંથી સીધા અહીંયા આવ્યા. અને અન્ય સૌ કપિલનું ધ્યાન રાખવા તમે આવ્યા છે. અને વિનય કરું કે છોકરાનું ધ્યાન રાખતા રહે. સો કુલ ધન્ય ઉમાસુનું જગત પૂજ્ય સુપુનીત શ્રી રઘુવીર પરાયણ જહિનર ઉપજ બિનીત. રામચરિત માનસમાં અમુક તત્વોને જે ધન્યવાદ આપવામાં આવ્યો કે આને ધન્યવાદ, આને ધન્યવાદ, એમાં એ આખા એક કુળને ધન્યવાદ છે જે કુળમાં રઘુવીર પરાયણ કોઈ સપૂતનો જન્મ થાય. જેમ ભાઈ પ્રણવે, બાપુ પ્રણવ હમણાં કહ્યું કે સાધુનું મૂળ, સાધુનું કુળ. એટલે કપિલે આ વડીલોનો વારસો, આપણી પાસે છોકરા વારસો બીજો કયો વારસો? બાવાઓ પાસે કયો વારસો? એમાં અમે તો માર્ગી, રોટલા માંગનારા, તાંબડી લઈને લોટ ઉગનાર, અમારો કયો વારસો? એક માત્ર આપણો વારસો છે અને તે છે ભજન, હરિસ્મરણ. એ આપણો વારસો છે. મને 2 દિવસ પહેલા જ કોઈ પૂછતું હતું કે બાપુ તમારું બેકગ્રાઉન્ડ શું? બધાનું બેકગ્રાઉન્ડ હોય, એની પાછળની અમુક ભૂમિકાઓ હોય. મેં એટલું જ કહ્યું કે અમારું બેકગ્રાઉન્ડ ખાલી બેરખો એકમાત્ર અમારું બેકગ્રાઉન્ડ છે. આ સિવાય અમે કશું જાણતા નથી. અને જેમ ભીખારામ બાપુએ કોઈ દિવસ આગ્રહ ન કર્યો કે બાપુ ઘરે આવો, કોઈ દિવસ. આ કોઈ સારું લગાડવા માટે નથી કહેતો, મારા અનુભવ કહું છું. અને એવું જ કામ કપિલે પણ ક્યારેય આગ્રહ ન કર્યો કે બાપુ આ દિવસોમાં આમાં કરી આપો, આમાં કરી આપો. આવે મને સંકોચ થાય, હું પૂછું. અને છેવટે આજનો દિવસ, અને એ પણ મેં બપોરનો સમય આપ્યો, એ એમણે છોકરાએ સ્વીકારી લીધો. અને હું આમ સામાન્ય રીતે કયા કરું કે લોકોની શ્રદ્ધા છે, લોકોનો ભાવ છે, એટલે કોઈ બોલાવે તલગા જરડાને, તલગા જરડું જાય તો લોકો રાજી જ થાય. પણ બહુ સાચું કહું, સજળ નેત્રે કહું કે અહીંયા આવીને હું રાજી થયો છું. કારણ કે આવી સાધુતા ક્યાં જડે છે? ક્યાં છે? ક્રાઇસિસ સાધુતાની છે. કારણ કે સાધુતામાં સહન બહુ કરવું પડે, અતિશય સહન કરવું પડે, એવી સાધુતા છે. અમારે ત્યાં રામાયણની અમે કથા ગાઈએ, અનેક રામાયણો છે. એમાં અમુક ચંપુ રામાયણો છે જેનો પ્રકાર જુદી રીતનો ગણાય. એમાં એવું લખ્યું કે આ 5 તત્વો જે છે ઔષધિ છે. પૃથ્વી ઔષધિ છે, પાણી ઔષધિ છે, અગ્નિ ઔષધિ છે, પવન ઔષધિ છે અને આકાશ પણ ઔષધિ છે. આ 5 ઔષધિ છે. આપણે ત્યાં પૃથ્વી દ્વારા પણ આરોગ્યના પ્રયોગો થયા છે. માટી લઈ ગાંધી બાપુ આદિ એ બધાએ માટીથી અનેક રોગો મિટાડી શકાય એવા પ્રયોગો ઉરલી કાંચન અને ત્યાં જગ્યાએ કર્યા છે. એનું પ્રમાણ છે. પાણી, આજે વૈદ્યરાજો એમ કહે છે કે કોને કેવું પાણી કેટલી માત્રામાં આપવું અને એના દ્વારા રોગનો નાશ થાય. પાણી પણ ઔષધિ છે, પવન પણ ઔષધિ છે. કોઈ માણસ યોગા કરે, કુંભક, રેચક, પૂરક પ્રાણાયામ કરે, ત્યારે પવનનો જ આશ્રય લેવાનો છે અને એનાથી આરોગ્ય સારું રહે. પવન પણ ઔષધિ છે અને અગ્નિ પણ ઔષધિ. આપણા પેટમાં રહેલો વૈશ્વાનર અગ્નિ એ ઔષધિ ન હોય તો આપણે ખાધેલું આપણે પચાવી ન શકીએ, અજીર્ણ થઈ જાય. તો અગ્નિ પણ ઔષધિ છે અને આકાશ પણ ઔષધિ છે. હનુમાનજીને સંજીવની
ઔષધિ લેવા માટે જ્યારે સુષેણ નામના વૈદે કહ્યું ત્યારે એણે એક વિકલ્પ આપ્યો. કીર્તિભાઈ કીધું કે તું સંજીવની લઈ આવ, એક એવી ઔષધિ છે. અને કોઈ પણ વૃક્ષ એ પાંચેય તત્વથી ભરાયેલું હોય. પૃથ્વીમાં જડાયેલું હોય એટલે પૃથ્વી તત્વ છે, પાણીથી પોષાય છે એટલે પાણી તત્વ છે, પવન આવે એટલે ડાળો હલે, પાંદડાઓ હલે એટલે પવન તત્વ એનામાં છે. બે ડાળને તમે ઘસો એટલે એમાંથી અગ્નિ પ્રજ્વલિત થાય, ઉષ્ણતા આવે, અગ્નિ તત્વ છે. અને આકાશ માર્ગે સતત ઉર્ધ્વગમન કરવું, આ પાંચેય વસ્તુ વૃક્ષમાં હોય છે. ભગવાન રામ જ્યારે સુષેણને બોલાવે અને સુષેણે ઔષધિ કીધી કે આપ ત્યાં જાઓ અને ત્યાંથી એક વૃક્ષને આવી સંજીવની નામની ઔષધિ લઈ આવો. અને મહત્વની વાત એ છે બાપ કે એ વૃક્ષમાં પાંચે ઔષધિઓ છે, જળ, આકાશ, વાયુ આદિ આદિ જેમે. પણ મહત્વની વાત અમારા સાધુઓએ, આ જેટલા સાધુઓ બેઠા છે, આપણે જે બેઠા છીએ, અમારા સાધુઓએ, ભલે આપણે એવું કરી ન શકીએ, આપણે કળી પ્રભાવથી ગ્રસ્ત છીએ, પણ એક વખત આંખમાં આંસુ તો જરૂર લાવે. હનુમાનજીને એમ કહેવામાં આવ્યું સુષેણે કે હનુમાન, કદાચ એ ઔષધિને તું ઓળખી ન શકે તો કોઈ સાધુને પકડી લે, અને એક સાધુ જો આવશે તો બ્રહ્મનો ભાઈ જીવતો થશે. બ્રહ્મનો ભાઈ જે લક્ષ્મણ, એને આવું મોટું સાધુનું વિરુદ્ધ છે. એવી સાધુતાથી ભરેલી અમારી ગામડાઓની જગ્યાઓ, અમારા સ્થાનો. હવે તો ભગવત કૃપા છે કે બધા સંપન્ન થતા જાય છે. પણ હું તો એટલું જ કે સાધુ સંપન્ન થવો જ જોઈએ આજના. પણ સંપન્ન કદાચ ન પણ થાય તો ચિંતા નહીં. રામકૃષ્ણ શિવના ચરણમાં એ પ્રપન્ન રહેવો જોઈએ. એ કાયમ એના ચરણારવિંદમાં એ ઝૂકેલો રહેવો જોઈએ. તો રામચરિત માનસમાં સંત બિટપ સરિતા ગિરિધરની, આ બધાને એક સમાન લે. એમાં પહેલું નામ સાધુનું છે. એક વૃક્ષ, સંત, પછી વિટપ વૃક્ષ, નદી, પર્વત અને ધરતી. આ બધાના કામ બીજાના માટે જ જીવન હોય છે, બીજાના માટે જ એનું જીવતર હોય છે. અને એમાં પહેલું સ્થાન સાધુનું છે. અને એમાંય કપિલે શબ્દ પ્રયોગ કર્યો, સમાધિ ઉત્સવ. ઉપાધિઓના થોડા ઉત્સવ હોય, ઉપાધિઓના ઉત્સવ ન હોય, સમાધિના જ હોય. અને બાપ પતંજલિએ જે સમાધિની વ્યાખ્યા કરી યોગ સૂત્રમાં, એમ તો યમ, પછી નિયમ, પછી આસન, પછી પ્રાણાયામ, પછી પ્રત્યાધાર, પછી ધારણા, પછી ધ્યાન અને પછી સમાધિ. આ એક વૈદિક અને એક પ્રોસેસ છે સમાધિ સુધી પહોંચવાની. અમારો સાધુ કઈ રીતે સમાધિએ પહોંચે? એને આટલા પગથિયા ચડવા નથી પડતા. એ બહુ જ ટૂંકે રસ્તે, ટૂંકે માર્ગે, માર્ગી બનીને સમાધિ સુધી એ પહોંચે. અને એના પડાવ આટલા જ છે. એક, આધિ. આધિ આપણે ગામડામાં આધાશીશી થાય એને આધિ કહેવાય. અડધું માથું દુખતું હોય અને આખું માથું દુખે ને એને ઉતારવું સહેલું, પણ જેના અડધા દુખે છે ને એના ઔષધો મળતા નથી. જેના અડધા, એ આધાશીશી. ત્યાંથી સાધુ શરૂ કરે છે કે મારા ગામમાં અમે જેનો રોટલો ખાઈએ છીએ, જેનો લોટ લઈએ છીએ અને બીજાને ખવડાવીએ છીએ, એમાં આધિવાળા કેટલા લોકો છે. ત્યાંથી પોતાની સમાધિની યાત્રાનો શરૂ. આધિ. બીજું પગથિયું છે વ્યાધિ, કે મારા ગામમાં કેટલા મુશ્કેલીમાં છે, કઈ વ્યાધિથી પીડાય છે, કઈ રીતે એ દુઃખી છે, શારીરિક વ્યાધિ કે માનસિક વ્યાધિ. સાધુ એની વ્યાધિને ટાળતો ટાળતો એક બીજું સમાધિનું સમાધિ તરફનું પગથિયું પકડે છે. આધિ, વ્યાધિ
અને ત્રીજું ઉપાધિ. મારી ને તમારી બધાની જંજાળો ઉપાધિઓ એને સાધુ નિવારતો સમાધિ સુધી પહોંચવાની કોશિશ કરે. અને મને એવું લાગે કે સમાજની આધી શીશી જેણે મટાડી હશે, સમાજની વ્યાધિમાં જે ઊભો રહ્યો હશે પરબના પીરની જેમ, એ માડીની જેમ ઊભા રહ્યા હશે કે રક્તપિત્તના રોગીઓને અમે એની વ્યાધિથી મુક્ત કરીએ. અને સમાજમાં જો કંઈ ચિંતિત હશે સમાજ, એને એની વ્યાધિમાંથી મુક્ત કરવા માટે, ઉપાધિમાંથી મુક્ત કરવા માટે આ ત્રણ વસ્તુથી બહાર જાય એ સાધુ જીવતો હોય તો પણ સમાધિ પુરુષ છે. એને ભૂમિમાં ભંડારી દઈએ તો પણ સમાધિ પુરુષ છે. તો એવા એક સાધુ ભીખારામ બાપુ અને અમારી માં જયામાં એના સમાધિ ઉત્સવે, આમ તો આપણે બધા જ જાણીએ છીએ કે આપણા ભંડારાનો સમય સાંજનો હોય છે. સામૈયા હોય, પછી સભા થાય અને સાધુઓ ભેગા થાય. એને હું ધર્મસભા નથી કહેતો, યદ્યપિ એ ધર્મસભા જ છે નિશંક, પણ હું એને હંમેશા સાધુ સભા કહું છું. આવી સાધુ સભા સાંજે ભરાતી હોય છે, પછી હરિહર હોય, પછી રાત્રિએ સંતવાણી હોય. પરંતુ કપિલે અને આપ સૌએ મેં 17 તારીખ કહેલી કે 17 હોય તો હું સાંજે આવી જઈશ અને રોકાઈશ, પરંતુ કોઈ કારણસર 17 તારીખ અનુકૂળ નહોતી અને 18 તારીખ બધાને અનુકૂળ થઈ અને બપોરના સમયે બાપુ પ્રણામ આ સાધુ સભા ભરાણી છે. એમાં મને આવવાનો ખૂબ જ આનંદ થયો છે. મારો સાધુનો છોકરો પેન્ટ પહેરે એની સાથે મને વાંધો નથી, પણ સાધુતા કોઈને પેટન્ટ ન કરાવી દે કે આ સાધુતા તમે આપી દીધી. એટલે પેન્ટ પહેરે, બુશર્ટ પહેરે, આજના જગતની સાથે એ જોડાય, એની સાથે કોઈ વાંધો નથી. પણ જે સાધુતા છે, હું સાચું પડું કે ખોટો પડું એની સાથે મારે કાંઈ લેવા દેવા નથી. પણ મારા પૂજની આપ બેઠા છો, આશીર્વાદ આપો. આવતો સમય હિન્દુસ્તાનમાં સાધુઓનો છે. સાધુ સમાજ એટલો બધો સાધુતાનું દર્શન કરાવશે કે આખા જગતે સાધુતાનો સ્વીકાર કરવો પડશે. મુશ્કેલી તો ઘણી આવે અને એ તો હોય, પરંતુ હજી ગામડે ગામડે આવી સમાધિઓ છે, એના ઉત્સવો થાય છે. એ નિમિત્તે આપણે ભેગા થઈએ છીએ અને કાંઈક સમાધિનો પ્રસાદ લઈને પાછા જતા હોઈએ છીએ. તો એવું આ એક નાનકડું ગામ અને એમાં બાપુનો આ સમાધિ ઉત્સવ. અને છોકરાએ જ્યારે પત્રિકા મને આપી, પ્રણવ તમે બધાએ નક્કી કરીને ગૂંઠવ્યું હશે, પણ બહુ હૃદયથી કહું છું કે જ્યારે એણે એમ લખ્યું કે અમારું સર્વસ્વ બાપુ, ત્યારે મને એમ થયું કે હું મારે ઋણ ક્યારે ચૂકવું, હું ક્યારે, મને આશીર્વાદ આપજો કે આ વેણને હું લાયક બનું, સાહેબ વેણને લાયક બનું. તમેવ સર્વમ મમ દેવ દેવ, આપણે ઈશ્વર માટે કહીએ છીએ કે તું બધું જ મારું, હે દેવ દેવ તું છો. એને બદલે આવો ભાવ સાધુના હૃદયમાં જાગે ત્યારે તલગાજરડાની જવાબદારી બહુ. મેં એમને 2-3 વખત કીધું, બેટા કાંઈ કામ, કાંઈ સેવા, કાંઈ પણ કાંઈ બોલે જ નહીં, તારીખ આપો, સમય આપો. એવો આ કપિલ અને ભગવત કૃપાથી એવી વ્યક્તિની સાથે જોડાયો છે. કીર્તિભાઈ સંબંધ રાખનારો જણ છે. સાધુ તરફ ચારણની પ્રીતિ છે. આમ ગાંજો જાય એવો નથી જણ, પણ મારી પાસે આવે ત્યારે બાળકની જેવો થઈને, અને માયો ભાઈ તો
સાધુઓ માટે દોડતા જ રહે. આવા એક સમર્થ વિદ્યાના ઉપાસકો આ સાધુની સમાધિએ આરતી ઉતારવા આવ્યા છે, એનો પણ આનંદ વ્યક્ત કરું છું. વિશેષ કંઈ નહીં કહેતા ભીખારામ બાપુને નાતે આ બાજુથી નીકળીશ તો વળી પાછો આંટો મારતો રહીશ, આવતો રહીશ. સાધુ સમાજને મારા પ્રણામ. સાધુના છોકરાઓ, અમારે કાગ બાપુએ કહ્યું હતું કે ચારણ બીજું કાંઈ ન કરે પણ ગીત રામાયણ ગાય, રામાયણ ગાય, એવું કરે, એવું ભગત બાપુ બોલતા. આપણું રામચરિત માનસ, આપણી ભગવદ્ ગીતા આને સાચવી રાખીએ અને સમાજને આપણી સાધુતા વિનમ્રતાથી અનુભવાય એવું આપણું જીવતર રહે, એવી હનુમાનજીના ચરણમાં પ્રાર્થના કરીને આપ સૌને પ્રણામ કરીને જય સિયારામ.